ફરવા જવાનું કોને ન પસંદ હોય, અને ફરવાનું એક અલગ એક્સાઇટમેન્ટ હોય, હે ને? પણ જ્યારે તમને ફરવાનું હોય ત્યારે તમે પહેલાં કરો રિસર્ચ. ક્યાં ફરવા જઈએ, કેવી રીતે જઈશું, કઈ હોટલમાં રહીશું, કઈ કઈ જગ્યાઓ જોઈશું. આ બધું રિસર્ચ તો બરાબર છે, પણ જો અગર તમને ડાયાબિટીસ હોય તો તમારે થોડું વધારે રિસર્ચ કરવું પડે, થોડું વધારે ઓર્ગેનાઇઝડ રહેવું પડે. કેમ કે જેટલું તમે ઓર્ગેનાઇઝ રહેશો એટલું જ તમારું ટ્રાવેલની તમે મજા માણી શકશો. અને એના માટે જ જે વ્યક્તિઓને ડાયાબિટીસ છે એને ખાસ કરીને અલગ અલગ ટાઈપની કેર પણ રાખવી પડે છે જ્યારે ફરવા જાય ત્યારે. અને જો તમે આ કેર રાખશો તો તમારી આખી જે જર્ની છે એ બહુ જ આરામદાયક અને તમારી ટેન્શન વગર જશે. અને જો તમે આ પોઈન્ટ પર ધ્યાન નહીં દો તો કદાચ તમારું આખું ટ્રાવેલની મજા ખરાબ થઈ જાય. કેમ કે આપણને કોઈને નથી જોઈતું કે ત્યાં ફરવા ગયા હોય ત્યાં બીમાર પડીએ અને ત્યાં ડૉક્ટરોના માટે આપણે અહીંયા ત્યાં ધક્કા ખાઈએ, હે ને? અને એના માટે જ ટ્રાવેલ કરતી વખતે ડાયાબિટીસના લોકોને કોઈક વસ્તુઓનું ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. અને કઈ કઈ વસ્તુઓ છે જેનાથી તમારું ટ્રાવેલ સારું બની જાય એના વિશે આજે આપણે વાત કરવાના છે. નમસ્તે દર્શકો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલની ઉપર. હું છું તમારી હોસ્ટ ડૉક્ટર તન્વી મયુર પટેલ, એન્ડોક્રાઇનોલોજિસ્ટ એટલે કે હોર્મોનના નિષ્ણાત ડૉક્ટર, મુંબઈથી. ડાયાબિટીસના પેશન્ટ જ્યારે ટ્રાવેલ કરે ત્યારે ઘણી બધી વસ્તુઓનું ધ્યાન દેવું જરૂરી છે. આ વિડીયોમાં હું કોશિશ કરું છું કે બધા જ અગત્યના પોઈન્ટ ડિસ્કસ કરું જે કદાચિત તમને નહીં ખબર હોય. આપણે ગુજરાતીઓ, આપણને લાગે કે આપણે સ્માર્ટ છે, પણ ક્યારેક એકાદા બે પોઈન્ટ પર પણ જો તમારી નજર કાચી હશે તો તમને આગળ ચાલતા તકલીફ આવી શકે. એના માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે તાકી તમને બધી જ ઇમ્પોર્ટન્ટ અગત્યના પોઈન્ટ્સ તમને પહેલાંથી ખબર હોય, જેનાથી તમે ટ્રાવેલ સેફલી અને સ્માર્ટલી કરી શકો. ઓકે, સૌથી પહેલી વાત કરીએ એ છે રિસર્ચ. જી હા, આપણે બધા રિસર્ચ કરીએ છીએ, ક્યાં જઈએ, કેવી રીતે જઈએ, આ હોટલ લઈએ કે નહીં લઈએ. આ બધા રિસર્ચની સાથે તમારે એક રિસર્ચ વધારે એ કરવાનું છે કે જે પણ તમે ટ્રાવેલ કરી રહ્યા છો, ઓકે, ત્યાંના સેફટી, ડાયાબિટીસના લોકો માટેના રૂલ્સ અને રેગ્યુલેશન્સ કેવા છે. જે હોટેલમાં તમે રોકાવાના છો એ હોટેલની આજુબાજુ શું કોઈ દવાની દુકાનો છે, કોઈ હોસ્પિટલ છે, મેડિકલ સેન્ટર છે કે નહીં, એના વિશે પણ તમારે ધ્યાન દેવાની જરૂરી છે. એટલું જ નહીં, જો તમે ટૂર એન્ડ ટ્રાવેલમાં ટ્રાવેલિંગ કરતા હો તો તમે તમારા ટૂર એજન્ટને, ગાઈડને પણ કહેવું જરૂરી છે કે તમને ડાયાબિટીસ છે, તમારી ખાસ પ્રકારની રિક્વાયરમેન્ટ છે. અને એ કરી લેવાથી, એટલું રિસર્ચ કરી લેવાથી તમારી જર્ની આસાન થઈ જાય છે. ઓકે, બીજું પોઈન્ટ છે એ છે ડૉક્ટરની વિઝિટ. ખાસ કરીને અગર તમે જો ટ્રાવેલ કરવાના હો લાંબા સમય માટે, કાં તો ભારતની બહારનું અગર તમારું ટ્રાવેલિંગ હોય તો આ બહુ જ જરૂરી છે. કેમ કે શું હોય, ઘણી વખતે ડાયાબિટીસના લોકો સેમ ગોળી લઈ રાખતા હોય અને એમની પાસે અપડેટેડ લેટેસ્ટ પ્રિસ્ક્રિપ્શન ન હોય. અને દવા જો તમે લઈને એરપોર્ટ પર ગયા અને ત્યાં જો તમને લોકોને સિક્યોરિટીમાં અટકાવ્યા તો તમને તકલીફ આવી શકે. એટલા માટે તમારે લેટેસ્ટ ડૉક્ટરનું વિઝિટ કરવાનું જરૂરી છે. એ જોઈ લો કે તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં છે કે નહીં. અગર કંટ્રોલમાં છે તો પ્રોબ્લેમ નથી, અને જો કંટ્રોલમાં નહીં હોય તો તમારી દવાઓ ચેન્જ થઈ જશે, કદાચ તમને ઇન્સ્યુલિન પર ચાલુ કરે. અગર અનકન્ટ્રોલ ડાયાબિટીસ છે તો તમારા કોમ્પ્લિકેશન વધી શકે, હે ને? તો આ બધા પ્રોબ્લેમ્સ આવી શકે. અને એના માટે જ તમે ટ્રાવેલિંગ નહીં કરતાં પહેલાં તમારું પ્રોપર ચેકઅપ કરાવી લો, શુગરની ટેસ્ટિંગ કરાવી લો, તાકી તમને ટેન્શન ના રહે. ઓકે, એટલું જ નહીં, ઘણી ખરી દેશોની અંદર ખાસ કરીને અલગ ટાઈપના વેક્સિનેશનો દેવામાં આવે છે. તો તમે જે દેશમાં ટ્રાવેલ કરતા હો એના એ રૂલ્સ રેગ્યુલેશન પણ જુઓ. અને અગર તમને લાગે કે તમારે કોઈ વેક્સિન લેવી પડશે તો તમારા ડૉક્ટરને જઈને કહો અને એ વેક્સિન લો. અને ઘણી વખતે વેક્સિન લીધા પછી શક્કર વધી જાય છે, તો એ કેર પણ તમારું પહેલાંથી જ કરી લો તાકી આ તમારો પોઈન્ટ કવરઅપ થઈ જાય. ઓકે, જ્યારે તમે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન લો તો એ અપડેટેડ પ્રિસ્ક્રિપ્શન હોય અને એ એટલો ટાઈમ તો કવર કરવું જ જોઈએ જેટલો વખત તમે ટ્રાવેલિંગ કરવાના છો ત્યારે. કેમ કે જો તમે દવા લેતી વખતે જશો અને તમને એરપોર્ટ પર અટકાવ્યા અને તમારી પાસે લેટેસ્ટ વેલિડ પ્રિસ્ક્રિપ્શન નહીં હોય તો કદાચિત તમને એ દવાઓ સાથે ટ્રાવેલ કરવા ના દે. એટલે એ પોઈન્ટ તમારે ધ્યાન દેવો જરૂરી છે. એટલું જ નહીં,
પ્રિસ્ક્રિપ્શનની ઉપર ડૉક્ટરનું સિગ્નેચર, ડૉક્ટરનું સ્ટેમ્પ હોવું જરૂરી છે, જેનાથી તમારું ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન એકદમ ઓથેન્ટિકેટ થઈ જાય. ઓકે, જ્યારે તમે પ્રિસ્ક્રિપ્શન લો ડૉક્ટરનું, ત્યારે તમે જે ગોળીઓ લેતા હો એ બધી ગોળીઓ લખાવી લેજો. અગર જો તમે ફર્સ્ટ એડનું અલગ કિટ બનાવવાના હો તો એ બધી દવા પણ તમારે તમારા પ્રિસ્ક્રિપ્શનમાં લેવી જરૂરી છે. ઓકે, જ્યારે તમે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન લો ત્યારે પ્રિસ્ક્રિપ્શનમાં દવાનો એક્ઝેક્ટ ડોઝ અને એનું એક્ઝેક્ટ જેનેરિક નામ પણ હોવું જરૂરી છે. કેમ કે જરૂરી નથી જે દવા બ્રાન્ડની અહીંયા અવેલેબલ છે એ જ બ્રાન્ડ તમને ભારતની બહાર કદાચિત મળી જાય, અને એના માટે જ અગર તમારી પાસે જેનેરિક નામ જો દવાનું હશે તો તમે એનું સબસ્ટિટ્યૂટ આસાનીથી લઈ શકશો. એટલે આ બધા પોઈન્ટ્સ જ્યારે તમે પ્રિસ્ક્રિપ્શન લો ડૉક્ટરના ત્યારે રાખવા બહુ જ જરૂરી છે. બીજો પોઈન્ટ છે એ છે કોન્ટેક્ટ નંબર. તમે તમારા ટ્રીટિંગ ડૉક્ટર છે, એમનું ક્લિનિક છે, હોસ્પિટલ છે, એમની મેડિકલ સ્ટાફ છે, હોઈ શકે તો એ લોકોનો કોન્ટેક્ટ નંબર લઈને રાખો, કે કાં તો કદાચ તમને ઇમરજન્સીમાં એમને કોન્ટેક્ટ કરવો હોય તો તમે એમને કરી શકો. ઓકે, ત્રીજો પોઈન્ટ છે એ છે લોકલ લેંગ્વેજ. તમે ગમે એ સ્ટેટમાં કે ગમે એ જગ્યાએ ટ્રાવેલ કરતા હો, 2 સ્ટેટમેન્ટ તમારે શીખી લેવા જરૂરી છે. પહેલું છે આઈ હેવ ડાયાબિટીસ, એટલે કે મને ડાયાબિટીસ છે, અને બીજું મને સાકરની જરૂર છે. આ બંને સ્ટેટમેન્ટ તમે જ્યાં પણ ટ્રાવેલ કરતા હો ત્યાંની ભાષામાં ટ્રાન્સલેટ કરીને બોલતા શીખી જજો. કેમ કે આ 2 સ્ટેટમેન્ટ કદાચ તમને ઇમરજન્સી સિચ્યુએશનમાં બહુ જ હેલ્પ કરી શકે. ખાસ કરીને અગર તમારું શુગર ડાઉન થઈ ગયું હોય અને તમારે કોઈકને કહેવું હોય એ વ્યક્તિ સમજી નહીં શકે, એટલા માટે તમે આ 2 સ્ટેટમેન્ટને ત્યાં ભાષામાં શીખી લીધું હશે તો તમને ઘણો ફાયદો થશે. ઓકે, એટલું જ નહીં, તમે રિસર્ચ કરો કે જ્યાં તમે જાઓ છો એની આજુબાજુમાં કયા મેડિકલ સેન્ટર છે, કે કયું હેલ્થ સેન્ટર છે, કયું ફાર્મસી સ્ટોર છે. આ તમને બહુ જ હેલ્પ કરી શકે. આજકાલ મેપ આપણે વાપરતા હોય છે, મેપના દ્વારા પણ તમે આ રિસર્ચ કરી શકો છો. અને જો તમે ટૂરમાં, બસમાં કેમ ફરતા હો, કે રિક્ષામાં કે ટેક્સીમાં જતા હો, તો તમે એ વસ્તુ ઉપર નજર રાખી દો કે તમારી હોટેલ છે એની આજુબાજુમાં શું આવા હેલ્થ સેન્ટર છે, મેડિકલ સેન્ટર છે. આ જેટલા તમે ટ્રાવેલ વિજિલન્ટલી અને સ્માર્ટલી ટ્રાવેલ કરશો એટલું તમને ફાયદો થશે. બીજો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ છે કે જ્યારે પણ તમે દવા ખરીદો ત્યારે એ દવાની એક્સપાયરી ડેટ ચેક કરી લો. ખાસ કરીને અગર તમે લાંબા વખત માટે ટ્રાવેલ કરવાના હો, ઇન્સ્યુલિન લેતા હો કે ઓરલ ગોળીઓ લેતા હો તો એની લાંબા ગાળાની એક્સપાયરી ડેટ હંમેશા ચેક કરીને જ ખરીદવી. ઓકે, બીજું એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ છે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ. જી હા, આપણે ઘણા બધા લોકો એમ વિચારતા હોય કે આપણે અઠવાડિયા 10 દિવસ માટે તો ટ્રાવેલ કરે છે, શું થઈ જવાનું છે, શું એના માટે ખોટો ઇન્સ્યોરન્સનો મોટો પ્રીમિયમ પે કરવું, કાંઈ થવાનું નથી મને, એવું બધું વિચારીને આપણે લોકો ઇન્સ્યોરન્સ નથી લેતા. તો પ્લીઝ એવી ગડબડ નહીં કરતા. જ્યારે તમે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ લો ત્યારે મેડિકલ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ લેજો. ભલે એનું પ્રીમિયમ તમારે પે કરવું પડે, કદાચિત તમને એ ન વાપરવામાં આવે પણ તો પણ આ તમારે લેવાનું, કે કદાચિત અગર તમારે આની જો ફેસિલિટી લેવી પડી તો બિલીવ મી, ભારતના રૂપિયા અને બહારના દેશના પૈસામાં જમીન આસમાનના ફરક પડી જાય છે. મેડિકલ ફેસિલિટીઓ મળતી નથી, અને મળી જાય તો એની પાછળ બહુ મોટા લાખો રૂપિયા ખર્ચવા પડે છે. એની કરતાં થોડા 1000 આપીને આ ટ્રાવેલનો ઇન્સ્યોરન્સ લેવો પરવડે. તો પ્લીઝ મેડિકલ ઇન્સ્યોરન્સ તમે લેવાનું ભૂલતા નહીં. ખાસ કરીને અગર જ્યારે તમે ઇન્સ્યોરન્સ લો તો તમે એ ડિક્લેર કરો કે તમને ડાયાબિટીસ છે, ડાયાબિટીસ સાથે બીજા કોઈ હેલ્થ પ્રોબ્લેમ હોય તો એ પણ ડિક્લેર કરો. ભલે તમારું પ્રીમિયમ વધી જાય પણ આને લીધે કદાચિત તમને જો ત્યાં આ ઇન્સ્યોરન્સનો ફાયદો લેવો પડ્યો તો તમારું ઇન્સ્યોરન્સ રિજેક્ટ નહીં થાય. ઓકે, એટલે 2 પૈસા બચાવવાનું આ પોઈન્ટ પર જરા પણ વિચારતા નહીં. અગર તમે ફરવા જઈ શકો છો તો તમે ઇન્સ્યોરન્સ પણ ખરીદી શકો છો, એટલા પૈસા તમે ખર્ચજો. ઓકે, આ પોઈન્ટ પર બહુ જ અગત્યનો છે, કેમ કે અમે ઘણા બધા એવા પેશન્ટ જોયા છે જે ડાયાબિટીસને લીધે બહારના દેશમાં અટકી જાય અને પછી અહીંયાથી પૈસા મોકલવા પડે અને બહુ તકલીફોમાં આવી જાય છે. તો આ તમે એવોઇડ કરજો. ઓકે, બીજી વાત કરીએ આપણે પેકિંગની. જી હા, જ્યારે તમે દવાઓ પેક કરવાના છો, તમારી બેગ પેક કરવાના છો, ત્યારે તમારે ખાસ કઈ વસ્તુઓનો ખ્યાલ રાખવો. સૌથી પહેલાં દવા જે પણ તમારી સાથે છે, ઓરલ દવાઓ છે કાં તો પછી ઇન્સ્યુલિન દવાઓ છે, આ બધી દવા તમારે સેપરેટલી પેક કરવાની છે અને આ બધી દવા તમારા હેન્ડ લગેજમાં રાખવાની છે.
ચેક ઇનવાળી બેગોમાં આ દવાઓ રાખવાની જ નહીં. કદાચિત તમારી ફ્લાઇટમાં મિસમેચ થઈ ગયું, કાં તો તમારું લગેજ આવતા આગળ પાછળ થઈ ગયું, કાં તો તમારું લગેજ ખોવાઈ ગયું, તો આવી સિચ્યુએશનમાં અગર તમારી દવા એવી બેગમાં હશે તો તમે અટકી જશો. એટલા માટે જ દવાઓનું પ્રિસ્ક્રિપ્શન, આ બંને વસ્તુ તમારી સાથે તમારા હેન્ડ લગેજમાં હોવું જોઈએ. ઓકે, જો તમને લાગે કે તમારી પાસે દવા વધારે છે તો તમે એને 2 હેન્ડબેગમાં ડિસ્ટ્રીબ્યુટ કરી શકો. તમારી સાથે કોઈ બીજું વ્યક્તિ ટ્રાવેલ કરતું હોય, તમારું ફેમિલી મેમ્બર હોય તો એમની બેગમાં પણ રાખી શકો છો. એનાથી શું થશે, તમારી દવા ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે અને તમારી દવા મિસપ્લેસ નહીં થાય. ઓકે, જ્યારે તમે દવા પેકિંગ કરો, ઓકે, ત્યારે દવા ખરીદો તો તમને જેટલા વખત માટે તમે ટ્રાવેલ કરવાના છો ને એનાથી ડબલ ક્વોન્ટિટીમાં જ દવાઓ પેક કરવી. કદાચિત દવા ખોવાઈ ગઈ, એક્સપાયર થઈ ગઈ કે કાંઈ પણ થઈ ગયું તો તમારી પાસે બીજો એક સ્ટોકમાં દવા અવેલેબલ હોવો જરૂરી છે. જો તમે ફર્સ્ટ એડની દવાઓ લેતા હો તો એના માટે અલગ પાઉચ બનાવવાનું, ડાયાબિટીસની ઓરલ ગોળીઓ માટે અલગ પેકેટ બનાવવાનું, અને જો તમે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેતા હો તો એનું પેકેજિંગ અલગ કરવાનું. આ જેટલું સેપરેટ પેકેજિંગ હશે એટલું તમને કન્ફ્યુઝન નહીં થાય અને તમને આસાની રહેશે. ઓકે, જે ડૉક્ટરની દવા તમે લ્યો છો ને એ ડૉક્ટરની દવાની સામે તમને જે ભાષામાં સમજ પડે એ ભાષામાં તમારે લખી લેવાનું કે આ દવા આ હેલ્થ પ્રોબ્લેમ માટે તમે લો છો. કદાચિત તમારી બદલે બીજા કોઈને જો તમારે સહાયતા લેવી પડે તો એ વ્યક્તિને ખબર હોવી જોઈએ કે કઈ દવા શેના માટે છે. એટલા માટે જ લેબલ પ્રોપર રાખો. ઓકે, બીજો એક ઇમ્પોર્ટન્ટનો પોઈન્ટ, ઘણા લોકો શું કરે છે, દવાઓ કાઢીને એને પિલ ઓર્ગેનાઇઝરમાં રાખી દે કે સોમ, મંગળ, બુધ, ગુરુ એવી રીતે લખેલી પિલ ઓર્ગેનાઇઝર. એ ગડબડ નહીં કરતા, ખાસ કરીને જ્યારે તમે ટ્રાવેલ કરો ત્યારે. ઓકે, કેમ કે શું થાય, જે દવા તમે જે પેકિંગ કરી છે કદાચિત તમે ભૂલી ગયા કે કઈ દવા હતી તો પ્રોબ્લેમ થઈ શકે. બીજું, અગર તમે એરપોર્ટ પર હો તો એ ટાઈમે તમારી આવી રીતે દવા એરપોર્ટ સિક્યોરિટીવાળા નહીં એક્સેપ્ટ કરે, તમારી દવાઓ ફેંકાવી દેશે. ઓકે, ત્રીજી વસ્તુ કે દવા જો પિલ ઓર્ગેનાઇઝરમાં હોય, ખાસ કરીને એર ટ્રાવેલ કરો છો તો દવા મેલ્ટ થઈ શકે, કાં તો પછી એમાં ઓગળી જાય, તેવા ઘણા બધા પ્રોબ્લેમો આવી શકે. એટલા માટે દવાઓને પિલ ઓર્ગેનાઇઝરમાં નથી રાખવાની, એને એની ઓરિજિનલ પેકેજિંગમાં જ રાખજો. અગર ઓરિજિનલ પેકેજિંગમાં છે અને તમારી પાસે વેલિડ પ્રિસ્ક્રિપ્શન છે તો તમને દવા લઈ જવામાં તકલીફ નહીં પડે, નહીં તો તમને આગળ જતાં તકલીફ આવી શકે. તો આ વસ્તુનો તમારે ખાસ ખ્યાલ રાખવાનો. ઓકે, તમારી હેન્ડ બેગેજ જે છે એની અંદર તમારે થોડી માત્રામાં તમારું ખાવાનું લઈ જવાનું. ઓકે, કદાચિત તમારું શુગર ડાઉન થઈ ગયું તો એ ટાઈમે તમને અટકી ન જાઓ એના માટે થોડું ખાવાનું છે, કાં તો પછી એકાદું ગ્લુકોન ડીનું લિક્વિડ છે, કાં તો એવું જે સાકર નાખેલું જે ડ્રિંક આવે છે એ કેરી કરવું જરૂરી છે. અગર જો તમને સિક્યોરિટી રીઝનથી આવું લિક્વિડ ન એલાવ કરે તો કાંઈ વાંધો નહીં, જેવું તમારું સિક્યોરિટી ક્રોસ થઈ જાય એટલે ત્યાંના એરપોર્ટની દુકાનમાંથી ખરીદી લેજો. આમાં પણ પૈસા નહીં બચાવતા, કેમ કે અચાનક જો શુગર ડાઉન થઈ ગઈ અને તમને આજુબાજુ જો ખાવાનું નહીં બન્યું તો તમારું બહુ પ્રોબ્લેમ આવી શકે. એટલા માટે જ આ લો શુગરને ઠીક કરવા માટે આ બહુ જ અગત્યનો પોઈન્ટ છે, એના વિશે તમારે ખાસ ધ્યાન દેવું જરૂરી છે. એટલે તમારી હેન્ડ બેગેજમાં ચોકલેટ છે, સિરપ છે, એવી વસ્તુઓ ડેફિનેટલી રાખવી. ઓકે, પેકિંગ કરતી વખતે અગર જો તમે ગ્લુકોમીટર કેરી કરતા હો, આ બહુ જ જરૂરી છે. ગ્લુકોમીટર તમારું નવું હોવું જોઈએ, સાચું હોવું જોઈએ, વાપરતા આવડવું જોઈએ તમને, અને એવું જ ગ્લુકોમીટર લેતા જજો. કેમ કે બહાર ગામ તમે જાઓ તો ત્યાં તમને કદાચિત એવી બ્લડ શુગર નાપવાની એવી ફેસિલિટી નહીં મળે. તો ગ્લુકોમીટર તમારું બહુ હેન્ડી અને બહુ જ ફાયદોકારક થશે. હર એક ડાયાબિટીસના વ્યક્તિ જેને ડાયાબિટીસ છે એને ગ્લુકોમીટર લઈ જવું કમ્પલસરી છે. ઓકે, અને જ્યારે તમે ગ્લુકોમીટર લઈ જાઓ, ઓકે, તો એની સાથે સાથે તમારે ઇનફ ક્વોન્ટિટીમાં એની માપવા માટેની સ્ટ્રીપ છે, ઓકે, નાની જેની લેન્સેટ આવે છે એ કેરી કરવી બહુ જ જરૂરી છે. ગ્લુકોમીટરની જ્યારે તમે ટ્રાવેલ કરો એ ટાઈમે અંદરથી બેટરી કાઢી નાખવાની, એટલે બેટરી લીકેજ ન થાય, અને એકાદી 2 બેટરી એક્સ્ટ્રા સ્પેરમાં લેતા જવાની. આ ગ્લુકોમીટર વખતની ખાસ કાળજી રાખવી છે. ઓકે, ગ્લુકોમીટર પર જે રીડિંગ આવે છે આપણા ભારત દેશમાં, આ જે રીડિંગો છે એ મિલીગ્રામ પર ડેસિલીટરથી ઇન્ટરપ્રેટ થાય છે, પણ ભારતની બહાર આ mg પર dl નથી હોતું, આ મિલીમોલ પર લીટર હોય છે. તો આવી સિચ્યુએશનમાં તમારે કન્વર્ઝન ચાર્ટ પણ હોવો જરૂરી છે.
ઓનલાઈન આવા ચાર્ટ મળી જાય છે, તમે એ ચાર્ટને ડાઉનલોડ કરી લેજો, પ્રિન્ટ કરી લેજો, એટલે તમારી પાસે હેન્ડી થાય. 1 મિલીમોલ પર લીટરનું મતલબ થાય 18 મિલીગ્રામ પર ડેસીલીટર. ઓકે, તો સમજો તમારું ગ્લુકોમીટર પર ત્યાંના ગ્લુકોમીટરમાં લેવલ 10 આવ્યું, એનો મતલબ આપણા ભારતમાં એનું લેવલ થયું 180. તો આવું જે કન્વર્ઝન ચાર્ટ તમે લઈ જશો તો તમારા માટે આસાની થશે. ઓકે, હવે વાત કરીએ આપણે ઇન્સ્યુલિનના પેકેજિંગની. એ પણ બહુ જરૂરી છે. ઓકે, તો જ્યારે તમે ઇન્સ્યુલિન લો તો સૌથી પહેલાં એ ચેક કરી લો કે જે ડૉક્ટરે તમને પ્રિસ્ક્રાઇબ કર્યું છે એ જ ઇન્સ્યુલિન તમે પરચેસ કરી રહ્યા છો કે નથી કરી રહ્યા. ઓકે, ઇન્સ્યુલિનની એક્સપાયરી ડેટ ચેક કરી લો. ઓકે, કેમ કે એક્સપાયર્ડ ઇન્સ્યુલિન તમે વાપરી નહીં શકાય. જ્યારે તમે ઇન્સ્યુલિન વાપરો તો એની પહેલાં તમે એનો કલર જોઈ લો, એની કન્સિસ્ટન્સી જોઈ લો. જો અગર તમારું ક્લિયરવાળું ઇન્સ્યુલિન જે પારદર્શક હોય એવું અચાનક ક્લાઉડી બની ગયું તો મતલબ ઇન્સ્યુલિન ખરાબ થઈ ગયું છે. જો ઇન્સ્યુલિનના કલરમાં ફેરફાર આવી ગયો મતલબ ઇન્સ્યુલિન ખરાબ થઈ ગયું છે. આવા ઇન્સ્યુલિન તમે નહીં વાપરી શકો, તમને પ્રોબ્લેમ આવી શકે. એટલા માટે જ્યારે તમે ઇન્સ્યુલિન લો તો જરૂર કરતાં વધારે માત્રા અને ક્વોન્ટિટીમાં જ કેરી કરવાનું. એટલે એક બગડ્યું તો તમે બીજું આસાનીથી વાપરી શકો. જ્યારે તમે ઇન્સ્યુલિન લેતા હો તો એ પણ ચેક કરો કે જે દેશમાં કે જે જગ્યાએ તમે ટ્રાવેલ કરો છો ત્યાં તમે જે ઇન્સ્યુલિન લો છો એની અવેલેબિલિટી કેવી છે. અને જો અવેલેબિલિટી સારી હોય તો અચાનક તમે અટક્યા તો તમે ત્યાંથી ઇન્સ્યુલિન પરચેસ કરી શકો છો. એક વસ્તુ ધ્યાન રાખો કે ક્વોન્ટિટી તમારી સફિશિયન્ટ લેતા જજો, કેમ કે બહારના દેશમાં અહીંયાના પ્રિસ્ક્રિપ્શનથી કદાચિત તમને દવાઓ ન મળે અને એવા કેસમાં તમને ત્યાંના ડૉક્ટરને જ કન્સલ્ટ કરવું પડે, જે તમને કદાચિત બહુ જ મોંઘું પડી શકે. એટલે સફિશિયન્ટ ક્વોન્ટિટીમાં જ મેડિસિન લઈ જવાની જરૂરી છે. ઓકે, જ્યારે પણ તમે ઇન્સ્યુલિન લેતા જાઓ તો ઇન્સ્યુલિનને સંગ્રહ કરવાની બહુ ખાસ તકનિક છે. જ્યાં સુધી ઇન્સ્યુલિન ઓપન નથી કર્યું હોતું ત્યાં સુધી તમારે એને રેફ્રિજરેશનમાં રાખવું પડે છે. ઓપન કર્યા પછી તમે એને રૂમ ટેમ્પરેચર પર રાખી શકો છો. પણ જો તમે ટ્રાવેલ કરતા હો તો એવી સિચ્યુએશનમાં ખાસ કરીને ઇન્સ્યુલિનને સંગ્રહ કરવાના અને વાપરવાના એક સેપરેટ ટાઈપના પાઉચ આવે છે. તો આને ઇન્સ્યુલિન વોલેટ કહેવાય. તો આવું ઇન્સ્યુલિન વોલેટમાં થોડા પૈસા ઇન્વેસ્ટ કરો, સારું ઇન્સ્યુલિન વોલેટ પર લેજો, જેનાથી તમારી ના ઇન્સ્યુલિન બગડે ના તમારી ટ્રીટમેન્ટ અચાનકથી બગડી જાય. તો આ ઇન્સ્યુલિન વોલેટ પણ જરૂરી છે. એટલું જ નહીં, ઇન્સ્યુલિન વાપરવા માટે નીડલનો વપરાશ થતો હોય છે. તો તમારી પાસે આ નીડલ પણ સફિશિયન્ટ ક્વોન્ટિટીમાં હોવી જોઈએ. ઇન્સ્યુલિન જ્યારે તમે વાપરો ત્યારે તમને હેન્ડ સેનિટાઈઝરની પણ જરૂર પડે છે, કેમ કે ટ્રાવેલ કરે ત્યારે કદાચિત ફેસિલિટી ન હોય કે આપણે હાથ ધોઈ શકીએ. તો હેન્ડ સેનિટાઈઝર લઈ જવાનું છે. ઇન્સ્યુલિન વાપરવા માટે આલ્કોહોલના સ્વોબ લેતા જજો. અને બીજું એક બહુ જ ઇમ્પોર્ટન્ટ એ છે પોર્ટેબલ ડિસ્પેન્સ કન્ટેનર. ઓકે, ઇન્સ્યુલિન તમે લઈ લીધું પછી જે નાની જે સોય જે છે, લેન્સેટ જે છે, ગ્લુકોમીટર વાપર્યા પછી એ ક્યાં ફેંકવી? અહીંયા ત્યાં ફેંકવાની નહીં. એના માટે એક પોર્ટેબલ કન્ટેનર આવે છે, માર્કેટમાં મળી જાય છે, તમે લઈ લો. અગર એ ન પોસિબલ હોય, નથી અવેલેબલ, તો એટલીસ્ટ એક ખાલી પ્લાસ્ટિકનો ડબ્બો કે બોટલ લેજો જેની અંદર તમે આ એકઠું કરી શકો. અહીંયા ત્યાં નહીં ફેંકવાનું, કેમ કે આ મેડિકલ પ્રોબ્લેમ લાવી શકે. એટલે આ વસ્તુ પર તમારે ખાસ ખ્યાલ રાખવાનો જરૂરી છે. તો જ્યારે તમે પેકેજિંગ કરતા હો ત્યારે આ બધી જ વસ્તુઓ પર મહત્ત્વના પોઈન્ટ છે. ઓકે, હવે આપણે વાત કરીએ જ્યારે તમે પ્લેનની અંદર હો ત્યારે કઈ વસ્તુઓનું ખ્યાલ રાખવું જરૂરી છે. ઓકે, તો સૌથી પહેલાં તમે વેબ ચેક ઇન કરી લેવાનું. તમારે જ્યાં પણ તમારે ટ્રાવેલ કરતા હો એ કંપનીને તમે ઇન્ટિમેટ કરો કે તમને ડાયાબિટીસ છે, તમે આ વસ્તુઓ કેરી કરવાના છો. હોઈ શકે તો ઓફિશિયલી ઈમેલ કરવાનું, એટલે તમારી પાસે એનું બેકઅપ પ્રૂફ રહી જાય. ઓકે, અને તમે જેટલું આ ઇન્ફોર્મ કરેલું હશે એટલું તમારા માટે આસાની હશે. ઓકે, જે પણ પ્રકારનું તમારું મીલ રિસ્ટ્રિક્શન હોય, વેજીટેરિયન, નોન વેજીટેરિયન કે લો કાર્બોહાઈડ્રેટ કે લો ફેટ, એવું કાંઈ પણ જો તમારું ડાયટરી ચેન્જીસ હોય એ તમે પહેલાં જ એરલાઇનને ઇન્ફોર્મ કરી રાખશો તો તમારા માટે આ આસાની થશે. ઓકે, જો તમે સીટ પરચેસ કરતા હો તો હંમેશા આઇલવાળી સીટ જ લેવાની. અને જો તમને એરપોર્ટવાળા ત્યાંથી ડાયરેક્ટ સીટ આપતા હોય અને ઓપ્શન આપતા હોય તો હંમેશા આઇલવાળી એટલે કે સાઈડની જ સીટ લેવાની. આપણને બધાને મન હોય કે આપણે વિન્ડો સીટ પર બેસીએ અને મજા માણીએ, પણ આઇલવાળી સીટ તમને વધારે તમને કમ્ફર્ટેબલ રહેશે. કેમ કે ડાયાબિટીસના લોકોને ક્યારેક ઇન્સ્યુલિન લેવા ઉઠવું પડે છે, ચાલવા માટે ઉઠવું પડે છે, બાથરૂમ જવા ઉઠવું પડે છે. તેવી સિચ્યુએશનમાં જો તમે અંદર બેઠા હશો તો પોતાને પણ તકલીફ થશે, બીજાને પણ તકલીફ થશે. એટલે આઇલવાળી સીટ લેવાની, એટલે તમારું અવર જવર આસાની રહી જાય.
ઓકે, અગર તમે જ્યારે ટ્રાવેલ કરતા હો એ ટાઈમે તમારી જો લાંબા ગાળાની ફ્લાઇટ હોય તો તમારે કન્ટિન્યુ બેઠા નથી રહેવું. થોડી વારે તમારે ચક્કર મારવાનો. એનાથી શું થશે, તમારા પગમાં જે બ્લડ સર્ક્યુલેશન છે એ વ્યવસ્થિત થશે, તમારા પગમાં સોજા નહીં આવે, શુગર પણ બેલેન્સ રહેશે. આપણને એમ લાગે કે ફ્લાઇટમાં બેઠા છે ક્યાં વધારે પાણી પીએ, પણ પાણી પીતા રહેવા જરૂરી છે, કેમ કે અગર ડિહાઇડ્રેશનમાં થયું તો તમારું શુગર ઇમ્બેલેન્સ થશે, કિડની પર અસર આવી શકે. એટલે રેગ્યુલર હાઇડ્રેશન ડ્યુરિંગ ધ ફ્લાઇટ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એવું થઈ શકે કે તમારો ટાઈમ થઈ જાય દવાનો અને તમે જો ટાઈમ ઝોનમાં ટ્રાવેલ કરતા હો, એરપોર્ટની ભાગાદોડીમાં તમે ભૂલી જાઓ, તો એવા કેસીસમાં તમારા ફોનમાં અલાર્મ લગાવી દેવો કે જેનાથી તમારા ત્યાં તો તમારી ઘડિયાળમાં તમારે ટાઈમ સેટ કરી નાખો કે તમને ખબર પડે કે આ ટાઈમે મારી આ દવા લેવાની છે, એનાથી તમારી દવા લેવાનું સ્કીપ ન થાય. એ વસ્તુ પર પણ તમે જરૂર ધ્યાન દેજો. ઓકે, જ્યારે પણ તમે એવી દવા લેતા હો, ખાસ કરીને ડાયાબિટીસની દવા જેનાથી તમારું શુગર ડાઉન થઈ જાય, જેમ કે ઇન્સ્યુલિન છે, સલ્ફોનિલ યુરિયાવાળી દવાઓ છે, જો તમે એવી દવાઓ લેતા હો તો ખાસ કરીને આ દવાઓ તમારે ખાધા પછી જ લેવી. આ ચેન્જીસ તમારે ખાસ કરીને ડ્યુરિંગ ધ ફ્લાઇટ રાખવો જરૂરી છે. કેમ કે ઘણી વખત શું થઈ જાય છે, પેશન્ટો દવા લઈ લે છે અને પછી ખાવાનું આવે લેટ, કાં તો જે તમે મંગાવેલું, જે તમે પૂછેલું એવું ખાવાનું નથી, વેજની બદલે નોનવેજ આવી ગયું, ઘણા બધા પ્રોબ્લેમ થઈ શકે. અને એવી સિચ્યુએશનમાં લો શુગર થતાં અમે ઘણા જોયા છે, એઝ અ ડૉક્ટર પણ જોયા છે ને એઝ અ કો પેસેન્જર જ્યારે અમે ફ્લાય કરીએ છીએ ત્યારે ફ્લાઇટમાં એનાઉન્સમેન્ટ થાય કે આવું છે, આવા પેશન્ટને જરૂર છે. જ્યારે અમે જોઈએ તો આવી ગડબડો લોકોએ કરેલી હોય છે. તેવી ગડબડ નહીં કરતા. ઇન્સ્યુલિન અને આવી કોઈ દવા જો તમારે લેવાની હોય તો ખાધા પછી જ લેવાની. ઓકે, અને ઘણી વખતે થાય છે કે તમારે જે ટાઈપનું જમવાનું જોઈએ એ ટાઈપનું જમવાનું નથી મળતું. તો એવા કેસીસમાં તમારે જો વધારે ચૂઝી હો તો પ્લેનમાં બેઠા પહેલાં જ ખાઈ લેવું, કાં તો પછી તમે પ્લેનમાં સફિશિયન્ટ ક્વોન્ટિટી માત્રા લઈને આવવાની જેનાથી તમે ખાઈ શકો અને તમારું શુગર ડાઉન ન જાય. ઓકે, ખાસ કરીને અગર લાંબા ગાળાની ફ્લાઇટ હોય તો તમારે પગમાં અલગ ટાઈપના ની લેવલના સ્ટોકિંગ્સ આવે છે, એવા સોક્સ આવે છે, એ પહેરવા જેનાથી તમારા પગમાં સોજા ન આવી જાય. ઓકે, આ બહુ જ જરૂરી છે, ખાસ કરીને લાંબા ગાળાની ફ્લાઇટ હોય ત્યારે. એટલું જ નહીં, તમારા શૂઝ જે છે એ પણ એકદમ કમ્ફર્ટેબલ હોવા જોઈએ. જો બાય ચાન્સ તમારા પગમાં સોજા આવી ગયા તો જે ચપ્પલ કે જે શૂઝ તમે પહેર્યા છે એ એટલા કમ્ફર્ટેબલ નહીં થાય, એ તમને ટાઈટ થઈ જશે. અને એના માટે જ તમારે લૂઝ કમ્ફર્ટેબલ શૂઝ પહેરવા ડ્યુરિંગ ધ ફ્લાઇટ બહુ જ વધારે જરૂરી છે. ઓકે, ડ્યુરિંગ ફ્લાઇટ અગર જો તમારે ઇન્સ્યુલિન લેવું હોય તો તમારે કઈ વસ્તુઓનું ખ્યાલ રાખવું. સૌથી પહેલાં તમારે અગર તમે પેનથી ઇન્સ્યુલિન લેતા હો તો કોઈ પ્રોબ્લેમ નથી, જે ડોઝ તમને ડૉક્ટરે લખ્યો છે એ ડોઝ તમારે લેવાનું છે. પણ જો તમે અગર જૂના જમાનાની જે વાયલ અને બોટલનો અગર ઇસ્તેમાલ કરતા હો તો એવા કેસીસમાં તમે જેટલી એર જે ઇન્સ્યુલિનની સિરિંજમાં લેતા હો એનાથી ઓછી એર લેવાની, કેમ કે જમીન પર અને ઉપર આકાશમાં એર પ્રેશરમાં વેરિએશન હોય છે. એ વસ્તુનું ખ્યાલ રાખવું. ઓકે, અગર તમને ઇન્સ્યુલિન એવી જગ્યાએ લેતા હો જેમ કે હાથમાં છે કાં તો પેટમાં લો છો તો તમે ત્યાં બેઠા લઈ શકો. પણ જો અગર તમે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન તમારા સાથળ પર કાં તો તમારા થાઇસ પર લો છો તો એવા કેસીસમાં તમે પબ્લિકલી નહીં લઈ શકો, કદાચ તમને વોશરૂમ જવું પડે. તો એવી સિચ્યુએશનમાં તમારી આખી ઇન્સ્યુલિન પેન પ્રોપર વ્યવસ્થિત કરીને રેડી કરીને જ જજો, જેથી તમને આસાની થાય. અને જો તમારી પર્સનલ ફિઝિકલ હેલ્થ એવી કમજોર હોય જેથી તમારું વ્યવસ્થિત રીતે બેલેન્સ ન રહી શકે તો તમે બીજા કોઈની પણ સહાયતા ડેફિનેટલી લેજો. જ્યારે તમે ઇન્સ્યુલિન લો એની પહેલાં તમે તમારું કંઈક ઇનફ ક્વોન્ટિટી મીલ ખાધેલું હોવું જરૂરી છે. અને જો એર ટ્રાવેલ વખતે અગર તમારું ખાસ કરીને ટર્બ્યુલન્સ ચાલતું હોય તો એવા કેસીસમાં ટાઈમે થોડો ટાઈમ માટે ઇન્સ્યુલિન લેવાનું ટાળજો. કેમ કે જો તમે ટર્બ્યુલન્સના ટાઈમે અગર તમે વોશરૂમમાં ગયા ઇન્સ્યુલિન લેવા અને જો તમારા હાથમાંથી ઇન્સ્યુલિનની સિરિંજ છે કે પેન પડી ગઈ તો પ્રોબ્લેમ થઈ શકે છે. એવું અમે જોયું છે, એક્સપિરિયન્સ થયું છે લોકોને કે ટર્બ્યુલન્સના ટાઈમે ઇન્સ્યુલિનની ઇન્જેક્શન પેન છે એ ટોયલેટમાં ફ્લશમાં પડી ગઈ, પછી પેશન્ટ એકદમ જ અટકી જાય છે. તો એવી સિચ્યુએશન ન આવે એના માટે તમારે ખાસ ખ્યાલ રાખવો. જો તમને લાગે કે તમારી પોતાની હેલ્થ એટલી સ્ટ્રોંગ નથી તો તમે બીજા કોઈની હેલ્પ લેજો અને જેનાથી તમારું આ ઇન્સ્યુલિન લેવાનું આસાન થઈ જાય. ઓકે, તો આ બધા પોઈન્ટ જ્યારે તમે એરપ્લેનમાં ટ્રાવેલ કરતા હો ત્યારે તમારે ખાસ રાખવાની જરૂરી છે.
ઓકે, ખાસ કરીને તમે એ પણ ટાઈમ ઝોન જુઓ કે તમે કયા ટાઈમ ઝોનમાં ટ્રાવેલ કરો છો. અગર જો તમે ઈસ્ટ ઝોન તરફ ટ્રાવેલ કરતા હો તો ત્યાં દિવસ ઘટી જાય. ઓકે, તો એવી સિચ્યુએશનમાં તમારી ઇન્સ્યુલિનની જરૂરત પણ ઘટી જાય છે. એમાં જો તમે વેસ્ટ ઝોનમાં જો ટ્રાવેલ કરતા હો તો ત્યાંનો દિવસ લાંબો થઈ જાય તો તમારી ઇન્સ્યુલિનની રિક્વાયરમેન્ટ પણ વધી જાય. તો ઈસ્ટ અને વેસ્ટ કયા ટાઈમ ઝોનમાં તમે ટ્રાવેલ કરો છો એ તમે તમારા ડૉક્ટરની સાથે વાત કરશો તો તમને એ ઇઝીલી એક્સપ્લેન કરી આપશે. ઓકે, જેવા તમે લેન્ડ થાઓ એવું તરત જ તમે ડિપેન્ડિંગ ઓન તમારું ડાયાબિટીસ કેવું સારું કંટ્રોલમાં છે એ પ્રમાણે તમે શુગર ચેક કરી શકો. પણ જો તરત લેન્ડ થયા પછી તમે શુગર ચેક કરશો તો કદાચિત એ લેવલ એટલું એક્યુરેટ ના આવે, કેમ કે જેટ લેગના હિસાબે ઓકે ઘણી વખતે શુગરમાં વેરિએશન્સ આવે છે. ઓકે, જ્યારે પણ તમે ઇન્સ્યુલિનને તમારી બેગમાં સ્ટોરેજ કરતા હો તો એ ટાઈમે તમારે એ ખાસ ખ્યાલ રાખવો કે તમારું ઇન્સ્યુલિન એવી જગ્યાએ સ્ટોર નહીં કરવું જ્યાં ડાયરેક્ટ સનલાઇટ આવી શકે. ઓકે, તો ખાસ કરીને બેકપેક છે, પાછળની જે બેકપેક છે એમાં નહીં રાખવું. અગર જો તમે ગાડીમાં હો તો એવી સિચ્યુએશનમાં તમારે આગળના ગ્લવ કમ્પાર્ટમેન્ટમાં છે કે પાછળનું ટ્રંક એટલે કે ડિક્કીમાં છે એવી જગ્યાએ ઇન્સ્યુલિનનું સ્ટોરેજ નહીં કરતા, કેમ કે ઇન્સ્યુલિન તમારું બગડી જાય. અને હંમેશા ઇન્સ્યુલિનને વાપરતા પહેલાં તમારે એનું અપિયરન્સ ચેક કરી લેવું. આઈડિયલી જ્યારે પણ તમે ઇન્સ્યુલિનની બોટલ ખોલો ને એની ઉપર ઓપન ડેટ લખી દેવાની, કેમ કે ઓપન થઈ ગયા પછી ઇન્સ્યુલિનની શેલ્ફ લાઈફ ઘટી જાય છે. અને એના માટે જ ઓપનિંગ ડેટ અગર તમે લખી હશે તો તમારે દિમાગથી વિચારવું નહીં પડે કે ક્યારે ખોલેલી. આ બધા બેઝિક પોઈન્ટ્સ છે. અગર જો તમે આને ધ્યાનમાં રાખશો તો તમને ઘણો ફાયદો થશે. ઓકે, આ તો થઈ ગયું આપણે પેકેજિંગ અને એર ટ્રાવેલની વખતે. હવે એના પછી તમારે શું ખ્યાલ રાખવાનો? સૌથી પહેલાં આપણે વાત કરીએ એ છે તમારા કપડાં. ઓકે, આઈ એમ શ્યોર તમે બધા સ્માર્ટ છો. જે પ્રમાણે તમે ટ્રાવેલ કરો એ પ્રમાણેના કપડાં લઈ જવા જરૂરી છે. જેટલા હોઈ શકે એટલું જ્યારે તમે ટ્રાવેલ કરતા હો એટલા ટાઈમે તો તમારે એકદમ લૂઝ કમ્ફર્ટેબલ ક્લોથ્સ પહેરવા જરૂરી છે. ખાસ કરીને અગર તમે ઇન્સ્યુલિન લેતા હો તો બહુ ટાઈટ ચુસ્ત કપડાં પહેર્યા હશે તો તમારા માટે એ ડિફિકલ્ટી થઈ શકે. ઓકે, બીજું વાત છે કે ઇન્સ્યુલિનનું સ્ટોરેજ. જી હા, અગર તમે એવી જગ્યાએ જતા હો જ્યાં બહુ જ તાપમાન ઠંડુ છે તો એવી જગ્યા શું થઈ શકે, તમારું ઇન્સ્યુલિન થીજી જશે, ફ્રીઝ થઈ જશે. તો એવી સિચ્યુએશનમાં તમે ઇન્સ્યુલિનને વોર્મ રાખવા માટે રૂમ ટેમ્પરેચરમાં રાખવાની કંઈક સુવિધા તમે ગોઠવી રાખજો. અગર ન હોય તો આજકાલ એવા ઇન્સ્યુલિન વોર્મર ટાઈપના અને રૂમ ટેમ્પરેચરને એક્યુરેટ રાખવાવાળા વોલેટ પણ આવે છે. થોડા એડવાન્સ છે પણ મળી જાય છે. ઓકે, બીજું અગર તમે એવા ટેમ્પરેચરમાં જતા હો જ્યાં બહુ જ ગરમ તાપમાન છે તો એવા કેસીસમાં તમારે એને રૂમ ટેમ્પરેચર પર રાખવું જરૂરી છે. એટલે તમે એવી ટાઈપમાં ઇન્સ્યુલિન કુલિંગ વોલેટ વાપરજો. એટલે ડિપેન્ડિંગ ઓન તમે કેવી સિચ્યુએશનમાં ટ્રાવેલ કરો છો એ વસ્તુ તમારે ધ્યાન દેવી. ઓકે, બીજી વાત કરીએ આપણે એ છે કે ખાવાની. જી હા, ડાયાબિટીસમાં જ્યારે આપણે ખાઈએ જે ખાવાનું ખાઈએ એનો બહુ સ્ટ્રોંગ ઇમ્પેક્ટ હોય છે. એટલે જ્યારે તમે ટ્રાવેલ કરો છો આપણે થોડા વધારે લિનિયન્ટ થઈ જઈએ છીએ. અગર તમારું શુગર એકદમ મસ્ત કંટ્રોલમાં છે તો તમારે એટલું રિસ્ટ્રિક્શન નહીં આવે. પણ જો તમારું અગર શુગર બહુ જ કંટ્રોલમાં નથી તો તમારે થોડું રિસ્ટ્રિક્શન રાખવું જરૂરી છે. ખાસ કરીને બહુ વધારે ઓવર ઇન્ડલ્જન્સ નહીં કરવાનું, કેમ કે એનાથી તમારું શુગર વધી જાય અને કોમ્પ્લિકેશન્સ આવી શકે. તો એ વાત પર તમારે ધ્યાન દેવું જરૂરી છે. ઓકે, એટલું જ નહીં, સફિશિયન્ટ ક્વોન્ટિટીનું ખાવાનું તમારી બેગમાં હંમેશા હોવું જોઈએ. ઓકે, ચાહે તમે પછી રેસ્ટોરન્ટમાં ગયા હો તો કાં તો તમે ફરવા આજુબાજુ ગયા હો તો પણ એક ટાઈમનું મીલ તમારી બેગમાં હંમેશા હોવું જરૂરી છે, જેનાથી તમને અચાનક શુગર ડાઉન જેવું પ્રોબ્લેમ ન આવે. ઓકે, જ્યારે તમે બહાર ખાઓ ત્યારે બહુ તળેલું છે, બહુ હાઈ કેલરીવાળું ખાવાનું ટાળજો. અને એટલું જ નહીં, બહુ વધારે કાચું અનકુક્ડ રો ફૂડનું ખાવાનું પણ ટાળજો, કાં તો એનાથી તમારા પેટમાં તકલીફ આવી શકે. જનરલી ખાતી વખતે તમારે રેગ્યુલર જે ફૂડ હાઇજીન જે છે એના પર ધ્યાન દેજો. સારું ફૂડ દેખાતું હોય, વ્યવસ્થિત હાઇજીનિક જગ્યા લાગતી હોય તો જ ખાજો, કેમ કે નહીં તો પેટમાં ગડબડ આવી શકે છે અને તમને અનફોર્ચ્યુનેટલી ઇન્ફેક્શનો થઈ શકે. ઓકે, એટલે નથી બહુ વધારે ખાવાનું, નથી બહુ ઓછું ખાવાનું. મોડરેશન ઇઝ ધ કી. એ અહીંયા પણ તમારે ધ્યાન રાખવું જરૂરી છે. ઓકે, પછી આવે છે ફિઝિકલ એક્ટિવિટી. આપણે બધા થોડા લેઝી થઈ જાય જ્યારે આપણે ટ્રાવેલ કરીએ ત્યારે. ઓકે, તો જો તમારું ટ્રાવેલ એકદમ લક્ઝરિયસ છે, એકદમ રિલેક્સિંગ છે, જ્યાં તમારી કાંઈ ફિઝિકલ એક્ટિવિટી નથી તો એવી સિચ્યુએશનમાં તમારે થોડું ફિઝિકલી એક્ટિવ રહેવું જરૂરી છે, જેનાથી શુગર તમારું બેલેન્સ્ડમાં રહે.
ઓકે, જ્યારે પણ તમે ફિઝિકલ એક્ટિવિટી કરો તો એ ટાઈમે તમારી ઇન્સ્યુલિન અને તમારી ઓરલ સલ્ફોનિલ્યુરિયાની ગોળીનો ટાઈમિંગ પણ તમારે ધ્યાન દેવું જરૂરી છે. જેટલું હોઈ શકે એટલું અગર જો ફિઝિકલી એક્ટિવ હો તમે તો તમે એર કન્ડિશન જેવા એન્વાયરમેન્ટમાં કરશો તો તમને પ્રોબ્લેમ નહીં આવે. સનસ્ટ્રોક જેવા પ્રોબ્લેમથી પણ તમે બચી શકશો. ઓકે, તો રાઇટ મોડરેશન ફિઝિકલ એક્ટિવિટી કરવી જરૂરી છે. જો તમે જે હોટલમાં રહેતા હો ત્યાં સ્વિમિંગ પુલ અવેલેબલ હોય તો સ્વિમિંગ પણ તમે કરી શકો છો, પણ ફિઝિકલ એક્ટિવિટી બહુ જ જરૂરી છે. ઓકે, બીજી સ્પેક્ટ્રમ ઓફ ટ્રાવેલ એવું પણ હોય છે જ્યાં તમારે બહુ ચાલવાનું આવે. અચાનક તમે બહુ સાઇટ સીઇંગ કરવા ગયા કાં તો મોલમાં ફરવા ગયા, તેવી જગ્યાએ અનએક્સપેક્ટેડ જો ટ્રાવેલ આવી જાય તો શુગર ડાઉન થઈ શકે. તો એવી કેસીસમાં તમારે તમારા ખાવાનું મીલ ટાઈમ પણ એ પ્રમાણે એડજસ્ટ કરવાનું, જેનાથી તમારું શુગર ન ડાઉન જાય ન વધી જાય. એટલે ફિઝિકલ એક્ટિવિટીમાં આ બધા પોઈન્ટ્સ રાખવા જરૂરી છે. ઓકે, પછી વાત કરીએ આપણે એ છે આપણા ફૂટ અને શૂઝ કેર. જી હા, બહુ લોકો આ પોઈન્ટને નેગ્લેક્ટ કરે છે, પણ આ બહુ જ અગત્યનો પોઈન્ટ છે. ઓકે, કેમ કે અચાનક ડાયાબિટીસમાં પ્રોબ્લેમ આવતા વાર નથી લાગતી, કોમ્પ્લિકેશન થતાં વાર નથી લાગતી. એટલા માટે જ ફૂટ કેર અને શૂઝ કેર બહુ જ જરૂરી છે. ઓકે, તો સૌથી પહેલાં તમે જ્યારે ટ્રાવેલ કરો ત્યારે 2 કે 3 જોડી શૂઝ, કમ્ફર્ટેબલ શૂઝ તમારે લઈ જવાના. કાં તો એકમાં પ્રોબ્લેમ આવ્યો તો બીજો તમારી પાસે સ્પેર હોય. ઓકે, બીજું જ નહીં, તમે રેગ્યુલર ઇન્ટરવલ પર શૂઝ ચેન્જ કરતા રહેશો તો તમને બ્લિસ્ટર આવવાના રિસ્ક ઘટી જશે. ઓકે, ત્રીજું પોઈન્ટ, જ્યારે પણ તમે દિવસના એન્ડમાં ખાસ કરીને તમારા પોતાની ફીટની એક્ઝામિનેશન કરવું બહુ જ જરૂરી છે. જુઓ કે તમારા પગમાં કોઈ છાલા નથી પડ્યા, કોઈ કટ કે કંઈ ઇન્જુરી તો નથી થઈ, કેમ કે અચાનક આને ઇન્ફેક્શન થતાં વાર નથી લાગતી. ઓકે, અંડર નો સર્કમસ્ટન્સીસ તમારે બેરફૂટ ચાલવાનું નથી, એટલે કે ચપ્પલ કે પગમાં શૂઝ વગર ચાલવું નહીં, પછી ગમે એ સિચ્યુએશન હોય. કેમ કે આને લીધે તમને પગમાં ઇન્ફેક્શન અને કટ લાગવાના બહુ જ રિસ્ક વધી જાય છે. એટલે બેરફૂટ તમારે ચાલવાનું નથી, ગમે એટલું ટેમ્પટેશન કેમ ન હોય. ઓકે, ખાલી એક એક્સેપ્શન છે, અગર તમે જો બીચ સાઈડ ગયા છો, ત્યાંની રેતી છે, એમાં જો તમારે વોક કરવું હોય તો તમે કરી શકો છો, પણ અગેન એ સવારના કાં તો સાંજના કરવાનું. બપોરના ટાઈમે શું થાય, બહુ તડકો હોય, રેતી ગરમ હોય અને ડાયાબિટીસના લોકોને એને લીધે નર્વ ડેમેજ થાય છે, એટલે એ તમારે ધ્યાન દેવું. એટલું જ નહીં, ઘણા બધા ડાયાબિટીસના લોકોને ન્યુરોપેથી હોય છે, એને લીધે એમને ટેમ્પરેચર છે એ બધું આસાનીથી ખબર નથી પડતી. તો જો તમને ન્યુરોપેથીનો પ્રોબ્લેમ હોય તો એવી સિચ્યુએશનમાં તમારે બેરફૂટ તો એકદમ જ ચાલવાનું નથી. અને જો તમારા પગમાં તમને જરા પણ કોઈ ફેરફાર લાગે તો એના પર ઇમિડિયેટ એક્શન લેજો, કેમ કે આને ઇન્ફેક્શન અને ગેંગ્રીન થતાં ટાઈમ જ નથી લાગતો. 2 કે 4 દિવસમાં આખી સિચ્યુએશન બદલાઈ જાય છે. એટલે આ બધી વસ્તુ પર તમારે બહુ જ ધ્યાન દેવાનું. શુગર કંટ્રોલ આવા ટાઈમે બહુ જ જરૂરી છે, એ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવે છે એ છે હાઇડ્રેશન, એટલે કે વોટર ઇન્ટેક. ડ્યુરિંગ ધ ટ્રાવેલિંગ વોટર ઇન્ટેક બહુ જ જરૂરી છે, કેમ કે વોટર ઇન્ટેક અગર નહીં હોય તો તમારું શુગર ઇમ્બેલેન્સ થશે, શુગર વધી જશે, ડાયાબિટીક કીટો એસિડોસિસ જેવી પ્રોબ્લેમ આવી શકે. એટલે રાઇટ વોટર ઇન્ટેક બહુ જ જરૂરી છે. ઓકે, વોટર ઇન્ટેકને લીધે તમારી એપેટાઇટ પણ ઓછી રહેશે, શુગર પણ બેલેન્સ રહેશે અને તમને સનસ્ટ્રોક પણ નહીં થઈ શકે. એટલે વોટર ઇન્ટેક બહુ જ જરૂરી છે. ખાસ કરીને અગર બહુ જ ઠંડુ પ્રદેશ છે જ્યાં વોટર ઇન્ટેક ઘટી જાય તો એવી કેસીસમાં સમ ઓર ધી અધર ફ્લુઇડ ઇન્ટેક, સૂપ છે કે એવું લેજો, પણ બને ત્યાં સુધી બહુ સ્વીટ મીઠા પીણા છે, બહુ ફ્રૂટ જ્યુસીસ છે, આને લિક્વિડ ઇન્ટેક તરીકે નહીં કરતા, શુગરને ઇમ્બેલેન્સ કરી શકશે. ઓકે, બીજો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવે છે એ છે સન સેફટી. ઓકે, અગર તમે જે જગ્યાએ જાઓ છો ત્યાં બહુ જ તડકો છે, બહુ ગરમ છે, તો કંઈક સન પ્રિકોશન છે, અમ્બ્રેલા છે, કે તમે ઠંડા પ્રદેશમાં રહેવાની કોશિશ કરજો, જેનાથી તમે સનસ્ટ્રોકથી એવોઇડ થઈ શકે. અને આવી સિચ્યુએશનમાં તમારે વધારેમાં વધારે પાણી પીવું જરૂરી છે અને સનસ્ટ્રોકથી બચવું ખાસ કરીને ડાયાબિટીસના લોકો માટે બહુ જ વધારે જરૂરી છે. ઓકે, તો આ આપણે વાત કર્યા કોઈક જનરલ પોઈન્ટ્સ. ઓકે, હવે આપણે વાત કરીએ બહુ જ અગત્યના પોઈન્ટ જે કદાચિત લાઈફ સેવિંગ થઈ જાય છે. એમાં સૌથી પહેલી વાત કરીએ આપણે ઇન્સ્યુલિન પંપના વિશે. ઓકે, ઇન્સ્યુલિનનું પંપ એક એવું પ્રકારનું ડિવાઇસ છે જે વાપરે છે ખાસ કરીને ટાઈપ 1ના બાળકો. ઓકે, તો અગર તમને ટાઈપ 1નો પ્રોબ્લેમ છે કાં તો તમારી સાથે કોઈ છે જેને ટાઈપ 1 ડાયાબિટીસ છે
તો એના માટે તમે અગર જો ઇન્સ્યુલિન પંપ વાપરતા હો તો પ્લીઝ તમે ચેક ઇન કરો. એની પહેલાં તમારી એરલાઇનને ઈમેલ લખો કે તમે આવી રીતે ટ્રાવેલ કરવાના છો. કેમ કે ઘણી ખરી વખતે સિક્યોરિટી પર આ ઇન્સ્યુલિન પંપવાળાઓને બહુ તકલીફ થતી હોય છે. એટલે ટ્રાવેલ સિક્યોરિટી એરપોર્ટ એસોસિએશનને તમે ઈમેલ લખો, જેનાથી તમને તમારું ટ્રાવેલિંગ ઇઝી થઈ જાય. ઓકે, જ્યારે પણ તમે ઇન્સ્યુલિન પંપની સાથે ટ્રાવેલ કરતા હો તો ઇન્સ્યુલિન પંપમાં જેટલું ઇન્સ્યુલિન હોય એનાથી ઘણું વધારે ઇન્સ્યુલિન તમે સેપરેટલી અલગથી કેરી કરજો. કેમ કે ઘણી ખરી વખતે ઇન્સ્યુલિન પંપ માલ ફંક્શન કરે છે, એની અંદરનું ઇન્સ્યુલિન ખરાબ થઈ જાય છે, લોકો અટકી જાય છે. અને જ્યાદા કરીને વધારે લોકો ટાઈપ 1ના ડાયાબિટીસ આ ઇન્સ્યુલિન પંપ વાપરે છે, જેના માટે ઇન્સ્યુલિન લાઈફ સેવિંગ છે. 2 કે 3 ડોઝ પણ જો અગર તમને ઇન્સ્યુલિન નહીં મળે ટાઈપ 1ના બાળકોને તો એમને તકલીફ આવી શકે. અમુક ડોઝીસ જો વયા ગયા તો એ લોકોને ડાયાબિટીક કીટો એસિડોસિસ થઈ શકે છે. અને એના માટે તમારે ઇન્સ્યુલિન પંપ વાપરતા હોય તો બહુ ખાસ ખ્યાલ રાખવા જરૂરી છે. એક્સ્ટ્રા સ્પેરમાં ઇન્સ્યુલિન ઇઝ અ મસ્ટ. ઓકે, બીજું જ અગર તમે ઇન્સ્યુલિન પંપ જ્યારે વાપરો છો અને જ્યારે તમે એરપોર્ટની સિક્યોરિટીથી ક્રોસ કરો તો કોઈ પણ હાલતમાં તમારે પંપને ડિસ્કનેક્ટ નથી કરવાનું. સાદા લોકો જે જનરલ પબ્લિકની જે સિક્યોરિટી ચેકિંગ થતી હોય એક્સરે મશીનમાં જે થતી હોય છે એનું તમે ટાળો, કેમ કે એનાથી પંપ માલફંક્શન થતા હોય છે. એટલે તમે જ્યારે પહેલાં ઈમેલ લખી રાખ્યું હશે તો આ ઈમેલ તમને આસાન થઈ શકશે અને તમારો પ્રોબ્લેમ સોલ્વ થશે. એટલે આ સિક્યોરિટીવાળાઓને કહો કે આ પંપ લઈ જઈએ છીએ, હોઈ શકે તો ડૉક્ટરનો લેટર પણ લેતા જજો અને બતાવો કે આ પંપ છે, એટલે એ પ્રમાણે અલગથી તમારી ટેસ્ટિંગ કરે. અને જો તમે ઇન્સ્યુલિન પંપ પહેરેલું હોય તો જરૂર કરતાં વહેલા જ જજો, એટલે તમારી સિક્યોરિટી ચેકિનમાં અગર ટાઈમ લાગે તો તમારી ફ્લાઇટ મિસ ન થઈ જાય. આ પોઈન્ટ બહુ જ જરૂરી છે. ઓકે, બીજું જે ટાઈપ 1ના ડાયાબિટીસના બાળકો છે કાં તો વ્યક્તિઓ છે એને ઓર એક વસ્તુ કેરી કરવી જરૂરી છે, જેને કહીએ કીટોન સ્ટિક્સ. જી હા, જ્યારે અગર સાકર વધી જાય તો યુરિનમાં પેશાબમાં કીટોન્સ આવવા માંડે. તો આ જે કીટોન જે છે ને એ આપણને ગ્લુકોમીટરમાં ન દેખાય, એના માટે અલગથી યુરિન સ્ટિક્સ આવે છે, એ તમારે સેપરેટલી કેરી કરવી જો તમને ટાઈપ 1 ડાયાબિટીસ હોય તો. તો આ 2 વસ્તુ તમારે ધ્યાન દેવાની છે. બીજું, અમુક લોકોને જ્યારે લો શુગર થઈ જાય ને ત્યારે ખબર નથી પડતી, જેને આપણે હાઇપોગ્લાયસીમિયા અનઅવેરનેસ કહીએ. આ વધારે પડતા ટાઈપ 1ના બાળકોને થાય છે અને એવા વ્યક્તિઓને જેને ડાયાબિટીસ બહુ લાંબા સમયથી છે. તો અગર જો તમને આવું હાઇપોગ્લાયસીમિયા અનઅવેરનેસ છે તો એવી કન્ડિશનમાં ગ્લુકાગોનનું ઇન્જેક્શન આવે છે, એ તમારે કેરી કરવું. અને આ ગ્લુકાગોનનું ઇન્જેક્શન કેવી રીતે લગાવવું એ તમને કરતાં વધારે તમારી સાથે જે ટ્રાવેલ કરે છે એને ખબર હોવી જરૂરી છે. કેમ કે જ્યારે ગ્લુકાગોન ઇન્જેક્શનની જરૂર પડી હોય એ ટાઈમે તમે ડેફિનેટલી ભાનમાં નહીં હો. એટલે તમને આવડવું ન આવડે એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ છે બીજાને એ આવડવું જોઈએ. એટલે બીજા વ્યક્તિને ગ્લુકાગોન ઇન્જેક્શન કેવી રીતે દેવું એ પ્રોપરલી શીખડાવી દેજો. ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન લઈ લેજો કે તમે આ ગ્લુકાગોનનું ઇન્જેક્શન કેરી કરો છો. ઓકે, એટલું જ નહીં, તમારી પાસે હંમેશા કોઈ મેડિકલ બ્રેસલેટ છે કાં તો ગળામાં મેડિકલ જે નેકલેસ છે એ પહેરી રાખવો, જેમાં લખેલું હોય કે તમને ડાયાબિટીસ છે, તમારી ઇમરજન્સીમાં આ વ્યક્તિને કોન્ટેક્ટ કરવો. આવું અગર તમારી પાસે લખેલું હશે તો તમારા માટે આ લાઈફ સેવિંગ થઈ જાય. આ ઘણા બધા નાના નાના પોઈન્ટ છે. આ બધા પોઈન્ટ તમારી જેમ બીજા ઘણા લોકોના પર્સનલ એક્સપિરિયન્સમાં જ્યાં જ્યાં અટક્યા છે એ બધા જ પોઈન્ટને હું કવર કરી રહી છું, તાકી તમારા માટે આ પોઈન્ટ અગત્યનું થઈ જાય. ઓકે, તો મેડિકલ બ્રેસલેટ બહુ જરૂરી છે અને ગ્લુકાગોનનું ઇન્જેક્શન જરૂરી છે. ગ્લુકાગોનનું ઇન્જેક્શન થોડું મોંઘું આવે છે, પણ અગેન અગર તમારું લો શુગરની અનઅવેરનેસ હોય તો પૈસા બચાવવાની કોશિશ નહીં કરતા, આ એક ખરીદી લેજો, લાઈફ સેવિંગ થઈ જશે. ઓકે, અગર જો તમે હાઈ એલ્ટિટ્યૂડ એટલે કે બહુ ઊંચા પર્વત પર એવી જગ્યાએ ટ્રાવેલ કરો છો તો એવી જગ્યાએ તમારું જે શુગર લેવલ જે છે એ ઇમ્બેલેન્સ થઈ શકે. એટલું જ નહીં, એન્વાયરમેન્ટલ ફેક્ટર્સને લીધે પણ શુગર ઇમ્બેલેન્સ થતું હોય છે. ખાસ કરીને અગર ઠંડી મોસમ છે તો લોકો વધારે લેઝી થઈ જાય છે, તો એવી સિચ્યુએશનમાં શુગર વધવા માંડે. બહુ ગરમ તાપમાન છે તો ગરમીને લીધે પાણી ઇન્ટેક ઘટી જાય, જેને લીધે શુગર ઇમ્બેલેન્સ પાછું થઈ જાય છે. અગર તમે પર્વત પર છો, હાઈ એલ્ટિટ્યૂડ પર છો, તો એવી જગ્યાએ આપણા શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સ આવી જાય અને જે શુગર લેવલ વધારી નાખે. તો આવી ટાઈમે શુગર લેવલ વધારે જ મળશે.
અને ઘણી વખતે હાઈ એલ્ટિટ્યૂડ પર ગ્લુકોમીટર જોઈએ એવા વ્યવસ્થિત કામ પણ નથી કરતા. તો હાઈ એલ્ટિટ્યૂડની એક અલગ ટાઈપના કોમ્પ્લિકેશન્સ હોય છે, એ વસ્તુને પણ તમારે ધ્યાનમાં રાખવી. આ બધા જો પોઈન્ટ્સ તમે કરશો તો તમારી ટ્રાવેલિંગ જર્ની ઇઝી થશે. ઓકે, તમારું જર્ની અહીંયા કમ્પ્લીટ નથી થતું. મેં કોશિશ તો કર્યો છે વિડીયોમાં બધા જ અગત્યના પોઈન્ટ લેવાની, પણ જો જરૂરી નથી કે બધા માટે બધા જ પોઈન્ટ્સ આમાં ઇન્ક્લુડ થઈ ગયા. તમે જ્યારે પોતાનું પર્સનલ ટ્રાવેલ કરશો, તમે ક્યાં ક્યાં અટકો છો, તમારી કઈ કઈ ગડબડ થઈ છે, કઈ કઈ વસ્તુએ તમને સેવ કરી, એ બધી વસ્તુ તમે નોટ ડાઉન કરજો. એટલે પાછો જ્યારે ફ્યુચરમાં તમે બીજી વખત ટ્રાવેલ કરો તો આ બધી વસ્તુ તમારી પાસે હેન્ડી હોય, જેનાથી તમારું ટ્રાવેલ આરામ, સુખદમય અને બહુ કમ્ફર્ટેબલ થઈ જાય. આ બધા પોઈન્ટમાંથી જો તમારો એકાદો પણ 2 પોઈન્ટ પણ જો તમને ફાયદો થઈ ગયો ને, તો હું વિચારીશ કે આ વિડીયો તમારો જોવાનો અને મારો બનાવવાનો સક્સેસફુલ છે. કેમ કે આ બધા પોઈન્ટ્સ એવા પોઈન્ટ છે જે ડે ટુ ડે લાઈફમાં આપણે એટલા ધ્યાન નથી દેતા, પણ ટ્રાવેલ વખતે આ પોઈન્ટ્સ પર ઘણી વખતે ઘણા મોટા પ્રોબ્લેમ્સથી આપણે બચી જઈએ છીએ. એટલે પ્લીઝ આ વસ્તુનું ધ્યાન રાખો અને તમે તમારું ટ્રાવેલિંગ એન્જોય કરો. અને પ્લીઝ, ડાયાબિટીસમાં ટ્રાવેલ બહુ આસાનીથી થાય છે જો થોડી વધારે કાળજી રાખો તો. ઓકે, અગર વિડીયો જોઈને જો તમને કાંઈ પણ નવું, સાચું અને સરળ માહિતી મળી હોય તો લાઇક બટન પર જરૂર ક્લિક કરજો. જો તમે મારી આ ચેનલ પર નવા છો, પહેલી વખત આવ્યા છો, તો આને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને જો તમારા પોતાના કોઈ પણ સજેશન છે કાં તો કોઈ પર્સનલ સવાલ છે તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો. હું કોશિશ કરીશ એમને જલ્દીથી જલ્દી વાંચી અને એમનો જવાબ આપું. આપણે પાછા મળશું બીજા એક વિડીયોમાં કોઈ ઇમ્પોર્ટન્ટ ટૉપિક સાથે. ત્યાં સુધી તમે તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો. નમસ્તે.